રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે। એક પછી એક નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। આવો વધુ એક નકલી અધિકારી સુરતના ઉલપાડમાં ઝડપાયો। સ્યાદલા ગામના પેટ્રોલ પંપ સંચાલકને સેલટેક્સ ઓફિસરની ઓળખ આપી 3.5 લાખનું બૂચ મારી દેનારા હિમાંશુ રોય નામના શખ્સની પોલીસે અટકાયત કરી। ઓફિસર જેવી કાર કમર પર ગન લટકતી જોઈ અને પેટ્રોલ પંપ સંચાલક મેહુલભાઈ હિમાંશુ રોયને અસલી અધિકારી માની ગયા હતા। થોડા દિવસ જતાં જ હિમાંશુ રોયે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો, જેથી ડીઝલની જરૂર છે તેવું કહી અને અલગ અલગ વાહનો મોકલી 3.54 લાખનું ડીઝલ પુરાવી દીધું। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નકલી ઓફિસર હિમાંશુ રોયની એક ઠગાઈના ગુનામાં ધરપકડ કરી હોવાની જાણ પેટ્રોલ પંપ સંચાલકને થતાં તેમણે તાત્કાલિક કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। પોલીસે હિમાંશુ રોયને ટ્રાન્સફર વોરંટથી મેળવી અને ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ તેની રિમાન્ડની આગળની કાર્યવાહી પણ કરેલી છે। હાલમાં એવું જાણવા મળેલું છે કે તેના વિરુદ્ધમાં આઠવા પોલીસ લાઇન સહિતના પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ નોંધાયેલા છે। અહીં આવતા ગન લટકાવીને આવતો અને વ્હાઇટ અર્ટિગા યુનિક નંબર પ્લેટ મિલિટરીની આવે તે ટાઈપની લગાવીને આવતો હતો। પર્સનાલિટી હતી વાતમાં અમને ભોળવીને ડીઝલ લઈ ગયેલા છે એ રાય। તમને ખબર ક્યારે પડી કે નકલી અધિકારી છે? એ સુરતમાં પકડાયા પછી ક્રાઇમ બ્રાન્ચ થ્રુ અમને ખબર પડી કે આ નકલી અધિકારી છે ને અમે પછી કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી।